ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. કયા આશીર્વાદો વાલા મિત્રો? ઘણીવાર ઘર, મકાન, બંગલો, મોબાઈલ, નાણાં, બેંક બેલેન્સ, જોબ અને આશીર્વાદો ગણવામાં આવે છે. નહીં, મેં વચ્ચે કીધું હતું. પણ આશીર્વાદો એ છે જે મનુષ્ય પોતાની જાતે મેળવી શકતા નથી, જે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થાય છે, જેને માટે મહેનત કરવાથી નહીં અથવા નાણાંથી નહીં, પણ પ્રભુની સાથે જીવન જીવવાથી, તેમના ન્યાયપણાને શોધવાથી, તેમના રાજ્યને શોધવાથી, તેમની આજ્ઞાઓ પાળવાથી, વચન માનવાથી, શુદ્ધ અને પવિત્ર રહેવાથી જે આશીર્વાદો મળે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પાપોની માફી મળે છે, તારણ મળે છે, અનંત જીવન મળે છે. એ આશીર્વાદોથી પ્રભુ તમને અને મને ભરી દો. પ્રેઝ લોર્ડ. સાંજના સમયે જ્યારે તમે અનુ પ્રભુની આગળ નમ્યા છે, ત્યારે વિશ્વાસ કરીએ જે ઈશ્વરે આખો દિવસ આપણી સંભાળ અને કાળજી લીધી છે, એ જ પ્રભુ આગળના સમયમાં પણ આપણી સંભાળ લેશે, આપણી કાળજી લેશે, આપણું રક્ષણ કરશે, આપણો બચાવ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ડોન્ટ વરી, બીએ નહીં, ગભરાઈએ નહીં, પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. હા, પ્રભુની સ્તુતિ કરીએ, કેમ કે આપણા પ્રભુ છે, જીવતા ઈશ્વર છે અને ચોક્કસ અદ્રશ્ય રીતે આપણી મધ્યે છે. આપણને મદદ કરવાના માટે, આપણને સહાય કરવાના માટે, આપણને દોરવણી આપવાના માટે આપણે ત્રિએક પિતાની ઉપાસના કરીએ છીએ. પવિત્ર આત્મા પિતા આપણી સાથે છે, સદાને માટે રહેવાના માટે આપણી પાસે મોકલી આપવામાં આવ્યા છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં, આનંદ કરીએ, આનંદ કરીએ, આનંદ કરીએ. ખુશી મનાવીએ કે પ્રભુ છે, આપણો ઉદ્ધારક છે. હાલેલુયા. હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આખરે તે પૃથ્વી પર મારી સાથે આવીને ઊભો રહેશે. પણ એ બધાને માટે આપણે પણ વિશ્વાસુ રહીને ઈમાનદારીથી પ્રભુની પાછળ ચાલવાનું છે. હાલેલુયા. ઈમાનદારીથી. અડધું જગતમાં જીવન અને અડધું પ્રભુમાં, એવું નહીં ચાલે. ખરી વાત છે વાલા મિત્રો, પણ એવું નહીં ચાલે. પિક્ચરના ગીતો બી ગાઈ લઈએ, વગાડી લઈએ, અને ક્વાયરમાં પણ બેસીને ગઈને વગાડીએ. એવું નહીં ચાલે. માફ કરજો કોઈના હૃદયને આ વાત લાગી આવે તો. એ દેવનું છે, દેવને આપે. તાલંત તો ઈશ્વર આપણને આપ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ વાત ઘણા બધા લોકોને નથી ગમતી, જેમને સંગીતનું દાન છે, પણ એનો અદલ ઇન્સાફ ઈશ્વરના રાજ્યમાં કરવાના છે. હાલેલુયા. આપણને જે પવિત્ર શાસ્ત્ર શીખવાડે છે એ પ્રમાણે કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણું શરીર એ જીવતા ઈશ્વરનું મંદિર છે. જો આપણા પ્રભુ આપણામાં રહે છે, તો આપણે ખરાબ કામો કેમ ના કરી શકીએ? ખરાબ કેમનું વિચારી શકીએ? કેમનું ખરાબ જોઈ શકીએ? કેમનું એવું આપણે કરી શકીએ કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં સદંતર ભૂંડું છે?
મિત્રો, પ્રભુની પાસેથી આશીર્વાદો જોઈએ છે તો આપણે સાંજે પ્રભુનું સાંભળવું પણ પડશે અને પ્રભુને ગમતું જીવન જીવવું પણ પડશે. એટલું મુશ્કેલ પણ નથી, અઘરું હશે. જેમ કે હું પડીકી ખાતો હતો, મસાલા, તમાકુ. ચોરી છુપીથી ઘણી વાર ડ્રિંક્સ પણ કર્યું હશે. પણ જ્યારે મને સમજ મળી કે ભાઈ આ બધા સાથે તમે ગમે તેટલી વર્શિપ કરાવશો, ગમે તેટલી સ્તુતિ આરાધના કરશો, ગમે તેટલા સુંદર અવાજો રાખીને તમે ગીતો ગાશો, એનું કોઈ હાસિલ નથી. કેમ કે જ્યાં પ્રભુ રહેવા જોઈએ ત્યાં પ્રભુ નથી, પણ વ્યસન છે. જે વ્યસન અંદરથી દરવાજો બંધ કરી દે છે, પ્રભુને પ્રવેશવા દેતો નથી. અને પ્રભુ પોતે પવિત્ર ઈશ્વર છે, એવી અપવિત્ર જગ્યા પર કેમ ના રહી શકે? જો તમે અને હું એને કાઢી નાખીએ છીએ અને પ્રભુને આવકાર આપીએ છીએ. પ્રભુ કહે છે, જુઓ હું બહારના આગળ ઊભો રહ્યો છું, નોક કરું છું. જે કોઈ મારો સાથ સાંભળીને ખોલશે, ઉગાડશે દરવાજો, એની સાથે માહી અંદર આવીને હું જમીશ. પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ. પ્રભુ માટે આપણે દરવાજો ખોલવાનો છે, પણ કેવી રીતના? શુદ્ધ થઈને, પવિત્ર થઈને. હા, પ્રભુ બચાવે છે, હિંમત આપે છે, શક્તિ આપે છે. મને એવું હતું, મારું શું થશે? આટલા બધા વર્ષોથી લગભગ 42-43 વર્ષે પડીકી છોડી હતી. 14-15 વર્ષનો હતો ત્યારથી હું પડીકી ખાતો હતો. શું થશે? કેમનું થશે? એક લત હતી. ઉઠતા બેઠતા, બહાર જતા, રાતે ઊંઘ ના આવે ત્યાં સુધી મારા પલંગ નીચે, ગાદલા નીચે ઢગલો પડીકીઓ રહેતી હતી. તેના વપરાયેલા કાગળિયા પર રહેતા હતા. પણ જ્યારે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુના નામે મૂકી દીધું, એ દિવસ અને આજની ઘડી, ત્યાર પછી એ રસ્તા પર કદી ગયો નથી. હા, નાની મોટી ભૂલો જરૂર થઈ હશે, પણ પ્રભુએ ઊભા થવાની, બેઠા થવાની તક પૂરી પાડી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હિંમત રાખીએ, પ્રભુની સાથે ઈમાનદારીથી ચાલીએ. અને જુઓ, સાચે જ કહું છું, અનબિલીવેબલ આશીર્વાદો તમારા જીવનમાં તમે પોતે જોવાના છો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની આજ્ઞાઓ પાળવાને માટે, તેમની પાછળ ચાલવાને માટે, શુદ્ધ રહેવાને માટે પ્રભુ તમને સહાય અને મદદ કરો. હવે એક નાની પ્રાર્થના સાથે સાધના
કલાકોમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમારો જમણો હાથ પકડી લો પ્રભુ, અને અમને પડવા ન દો. અમને દુઃખી ના રહેવા દો પ્રભુ. અમને હવે તમારો આનંદ આપો. જે દુઃખનું કારણ છે, જે સમસ્યાઓ છે, જે હેરાનગતિ છે, એને દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ આનની સંગતમાં છે, એમના માટે મધ્યસ્થતા કરીએ છીએ. ઘણા બધા લોકો રડી રહ્યા છે પ્રભુ, ડુસ્કાઓ ભરાઈ રહ્યા છે. તમે જેમ તમારી માનીતી પ્રજાનો રોડ કકળ, નિસાસા સાંભળી, આંસુઓ જોયા, તમે ઉતરી આવ્યા, મૂસાને મોકલ્યા. પ્રભુ, આ સમયમાં પ્રભુ અમે આ પ્રાર્થના તમારા લોકોને માટે મોકલી રહ્યા છે. તમારા નામે જેઓ સાંભળે છે, એમના નિસાસા તમે જુઓ, તેમના આંસુને તમે જુઓ, નિસાસાને નોંધમાં લો. પ્રભુ, એવી સમસ્યાઓ છે કે જેમાંથી તમે જ એમને બહાર કાઢી શકો એવા ઈશ્વર છો. મદદ કરો પ્રભુ. તમારા શરણે અમે બધા આવ્યા છે. મદદ કરો પ્રભુ, મદદ કરો પ્રભુ, સહાય કરો પ્રભુ. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, અમારી ભૂલો અમને માફ કરો પ્રભુ. શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અને પ્રભુ, એક સુંદર જીવન તરફ અમને દોરી જાઓ, જે તમારું આપેલું છે. એમાં અમે કુટુંબ સાથે, પરિવાર સાથે, માતા પિતા સાથે, બાળકો સાથે, કુટુંબના લોકો સાથે પ્રભુ આનંદથી પસાર કરી શકાય. જેમણે અત્યાર સુધી બહુ જ દુઃખ જોયું છે પ્રભુ, તેમને મદદ કરો પ્રભુ. સહાય કરો પ્રભુ. કઈ સારું જોયું નથી, છેક પાછલી ઉંમરમાં છે પ્રભુ. અને પ્રભુ, તમને વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ, બસ હવે અમારું સાંભળો. બહુ દુઃખ જોયું પ્રભુ, છોડાવો. બહુ યાતનાઓ સહન કરી, હવે અમારું સાંભળો. દીકરાના હકમાં, દીકરીની હકમાં, પતિની હકમાં, પત્નીની હકમાં, બાળકોના હકમાં, જોબના હકમાં, બિઝનેસના હકમાં, આત્મિક જીવનના હકમાં, અંગત જીવનના હકમાં તમે સાંભળો. એક એકનું ભલું કરો પ્રભુ. સાંજે પ્રભુ, અમે બધા જ અમારી સમસ્યાઓ લઈને તમારી પાસે આવ્યા છે. અમે સર્વ વૈતરું કરનારા લોકો તમારી પાસે આવ્યા છે. અમારું બધું દુઃખ, ચિંતા, મુશ્કેલીઓ, જરૂરિયાતો, નાણાકીય પ્રશ્નો, બીમારીઓ બધું તમને આપી દઈએ છીએ. અમને છોડાવો, છુટકારો આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો. અને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર હવે અમારા તમે આપેલા દિવસોમાં
આનંદ સાથે આગળ વધીએ, આ માસમાં આગળ વધીએ, આ વર્ષમાં આગળ વધીએ, અને જે આખું વર્ષ અમે જોયું નથી એવા મોટા મોટા આશીર્વાદો આજથી અમે જોઈએ. આનંદ સાથે તમારા જન્મના પર્વના દિવસોના મહિનામાં અમે જઈ શકીએ એવું થવા દો. સર્વ પ્રકારના પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. તમારા બાળકોને નાણાં આપજો, જોબ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તેમની આવકના સાધનોને આશીર્વાદિત કરજો, રોગ મંદવાળોમાંથી સાજા કરજો, કુટેવમાંથી બહાર લાવજો પ્રભુ પિતા. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો પ્રભુ. જુદી જુદી પરીક્ષા દેશ વિદેશમાં આપે છે એમાં પાસ કરજો. IELTSના બેડ આપજો, તેમના વિદેશ જવાના માર્ગોને તમે સફળ કરજો પ્રભુ. બાળક ધન અને લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. અને પ્રભુ મકાનનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ, નાણાંનો આશીર્વાદ, મકાન ખરીદી શકે, વેચી શકે એવો પણ આશીર્વાદ આપજો. જેમને છેતરવામાં આવે છે તેમને તમે મદદ કરજો અને ન્યાય અપાવજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને નવા દિવસમાં ફરી વાર તમારું નામને તક આપજો માગતા પ્રભુ ઈશ્વરના નામ આટલું સાંભળો અને માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.